જય દ્વારકાધીશ મિત્રો. જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ બધા ફાઇન જ હશો. તો ફરીથી અમે આવી ગયા છીએ નવા વિડિયો સાથે. આજે છે સોમવાર અને આજે આપણે જવાનું છે માતાજીએ ધજા ચડાવી છે અને મહાદેવે પણ જવું છે. સોમવાર છે એટલે આપણે ફૂલ છે ને ગલગોટો આપણે જે વાવ્યો હતો ને એમાં ફૂલ થોડાક લાગ્યા છે 4-5 ફૂલ, તો એ પહેલાં ફૂલ આપણે મહાદેવે ચડાવવાના છે અને માતાજીએ પણ ધજા ચડાવી છે. ત્યાં ફૂલ છે ને ગુલાબ દેશી ફૂલ એ કાકાના ઘરેથી આપણે લઈ આવ્યા છીએ અને એ ફૂલ ત્યાં લઈ જઈશું અને મહાદેવે આપણે ગલગોટાના કેસરી ફૂલ છે એ ત્યાં ચડાવશું. તો પહેલાં માતાજીએ જઈશું અને પછી મહાદેવે. ના, પહેલા મહાદેવે જશું પછી માતાજી, એટલે કેમ કે માતાજીએ ધજા ચડાવવામાં બધું વાર લાગશે. ભલે ને વા પછી જઈ તો નિરાત. હા, તો એ તો જેમ જોઈએ હવે પહેલા માતાજી. તો અત્યારે પહેલાં આપણે થોડાક ફૂલ છે ને ગલગોટોના 5-6 ફૂલ મળશે એ તોડી લઈ પછી આપણે માતાજીએ જઈએ નીકળીએ. ચાલો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. ફૂલ તોડી પહેલાં. ચાલો. हमारा गेंदा फूल. जो दोस्तों अपना झाड़िया देव अपना खेतर में रक्षा तो करवा उपी ज्ञान करे छे ज्यां आमथी कहीं ढोरा ना आवे डुकर ना आवे. तो चालो હવે મને ફૂલ દેખાઈ ગયું હે તો મહાદેવર જય માતાજી તોડી લઉં. તો ફાઇનલી આપણે ફૂલ તોડી લીધું હે. જો એમાં કેવા જીવડા. અત્યારે વાતાવરણ એવું હે ને તો પછી સફાઈ કરીને. હા, એ તો કાંઈ વાંધો નહીં, ભગવાનને તો આપણે શું કહે ચડાવે એટલે એ તો બધાને એક્સેપ્ટ કરી લઈએ. હવે બીજા ફૂલ જોઈ જો 1 2 અને એક ત્રીજું વાહ એ તોડ લઉં. 3 ફૂલ જડ્યા. આ થોડુંક નાનું છે હજી. જો પેલા 2 તોડ્યા ને એના કરતાં નાના, પણ કાંઈ વાંધો નહીં, હજી એક છે દેખાય છે, તોડ લઉં એટલે 4 થઈ જાય. દોસ્તો જો આમ નાના નાના ફૂલ બીજા ઘણા ઉગડી ગયા છે, એમ પાણી ભરાઈ ગયું છે અને ઘણી જગ્યાએ એવા થઈ ગયા અને આ છોડવામાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે એવું લાગે છે, જ્યાં સુકાઈ ગયો છે. જોશું પછી નિરાતે. જે અહીંયા પણ ફૂલ છે અને અહીંયા પછી આગળ જો ઘણા છોડવામાં ક્યાંક ક્યાંક નાના નાના ફૂલ થઈ ગયા. 5-7 દિવસમાં લગભગ બધેમાં દેખાવા મળશે. જો અહીંયા જો આમાં શું છે, પાણી ભરાઈ ગયું છે અને વચ્ચે વચ્ચે એક ફૂલ અને ચારે બાજુ 4 ડેડી, 1 2 3 અને 4 વચ્ચે એક, અને આમાં પછી બીજી ઘણી ડેડીઓ થશે. પણ અત્યારે આ રીતના છે, વચ્ચે એક ફૂલ ને બીજી 4 ડેડીઓ. અને આમાં ઘણી જગ્યાએ એવા નાના નાના ફૂલ લાગી ગયા છે એટલે 4-5 દિવસમાં તો ઘણા એવા ફૂલ જોવા મળશે. જો છે આમાં પણ જો કેટલી ડેડી છે, 1 2 3 4 5 6 7 8 ઘણી દેખાય છે ને આમાં એક ફૂલ લાગેલ છે અત્યારે. આ બાજુ ઘણા ટીડો છે અને 4 ફૂલ મળ્યા છે મોટા મોટા, અને તો એમાંથી 2 ફૂલ મહાદેવે ચડાવશું ને 2 માતાજીએ ચડાવશું. પછી 5-7 દિવસમાં તો આમાં ઘણા બધા ફૂલ મળશે. તો ત્યારે આપણે રોજ મહાદેવે કે જઈશું. રોજ એટલે જ્યારે એવું હશે ક્યારેક ટાઈમ ના મળે તો ના પણ જવાય. તો જ્યારે જવાનો મેળ આવશે ત્યારે અહીંથી ફૂલ તોડતા જઈશું અને આપણે મહાદેવે ચડાવી આવશું. તો ચાલો હવે મોડું કર્યા વગર આપણે જઈએ, ધજા ચડાવી દઈએ, મહાદેવે જઈ આવી. અને 2 દિવસથી તો જાવું કરતા હતા ધજા ચડાવવા, પણ ટાઈમ નહોતો મળતો, વરસાદ પણ આવતો હતો. આજ તો સવારથી એમ થોડોક તડકો પણ છે અને વરસાદ પણ નથી આવ્યો. તો આજે જઈ આવી, નાઈ ધોઈને રેડી થઈ ગયા ને બસ હવે જઈ આવી, ધજા ચડાવી. હાલો, આ ફૂલ જાસૂદ ને કાંઈ હતું આમાં તોડ લીધું આપણે. પોટ સારી થઈ છે. હા, પોટ સારી થઈ છે. એ તો આપણે આગળના વિડીયોમાં કીધું હતું. અને છે ને આપણે અહીંયા અપરાજિતાના ફૂલ છે જોવા, પણ હવે આ વરસાદ આવે છે રેડું એટલે આપણે અંદર વહી જઈએ નકર ભીંજાઈ જાઉં. આ એક ફૂલ તોડી લીધું, એક હતું એ મહાદેવે ચડાવી દે. આપણે ચડાવી દેશું. હા, પકડો હમણાં. તો દોસ્તો કહેવાય છે કે અપરાજિતાનો છોડવો છે ને બધેથી ઉત્તમ હોય. મહાદેવને અપરાજિતાના ફૂલ ચડે. તો અત્યારે જો અપરાજિતાના ફૂલમાં છોડવામાં ફૂલ આવ્યા છે, જો અમુક અમુક કોક છે તો આપણે તોડી લઈએ. આપણે મહાદેવ જવાના છીએ એટલા માટે. જો આવા કંઈક ફૂલ થાય અને આમાં ઘણી બધી વેરાયટી આવે, બ્લુ આવે, વ્હાઈટ આવે,
પણ અત્યારે તો આપણી પાસે આ બ્લુ છે ગુલાબી પણ. અને કહેવાય છે કે ગમે એ આપણે કામ ધારો કે ગમે એ પરીક્ષા આ તે ગમે હોય સારું કામ કરવા જતા હોય ને જેમાં આપણે સફળતા મેળવવી હોય તો અપરાજિતાના છોડને ખાલી અડીને આપણે જઈએ ને તો પણ આપણે જીત મળે. અપરાજિતા એટલે કે કોઈ દી હારે નહીં એટલા માટે તો જો આને ટચ કરીને ખાલી જાઓ ને તો એ તમે હંમેશા સફળતા મેળવીને આવો. તો ચાલો હવે આપણે વરસાદે રહી ગયો છે અને હવે આપણે ફૂલે જો આટલા ભેગા કરી લીધા જાત જાતના. અત્યારે આ લીલી શું કે વરસાદ આવે ને તો આ બધું પ્રકૃતિ આખી લીલી થઈ જાય ને એમાં ફૂલ ને મલક આવે. હમણાં જો હજી વ્હાઈટ ફૂલે છે એ હું તોડ લઉં અને ખાસ તો મહાદેવને ધતુરાના ફૂલ ચડે ને એ તો સારું. પણ હવે આ અપરાજિતાના ફૂલ અત્યારે છે, જાસૂદના છે, ગુલાબના છે, ગેંદાના છે અને એક હજી વ્હાઈટ કલરના ટીંડોળીના છે આપણે ફૂલ એ તોડ લઈએ. હાલો તો હવે જઈએ ટાઈમ વેસ્ટ કર્યા વગર. જો વ્હાઈટ ફૂલ તગડામાં ઘણા બધા ઉતર્યા આમાં. આજ તો મહાદેવ રાજી રાજી થઈ જાય. હજી બે છે થોડી જ લઉં, બે નહીં પણ 3 છે જો. તો આપણે બધા જ નથી તોડતા, હવે હાથમાં નહીં હોય મારા એ હું તો તોડી જ લઉં. હવે તોડી લીધા જો, આખો હાથ ભરાઈ ગયો. અને હજી એક ચીણી ગુલાબમાં ફૂલ આવ્યું છે ચીણું તો એ તોડ લો. હાલો રેડી. જો કેટલી વેરાયટી થઈ ગઈ, બ્લુ, પિંક, વ્હાઈટ અને રેડ. હાલો હવે જાઉં. તો દોસ્તો પહોંચી ગયા છે આપણે માતાજીના મંદિરે અને જો ને એમાં સામે દુકાને ચાવી લેવા ગયા છે. આવે એટલે પછી આપણે જ્યાં માતાજીની ધજા છે ને એ ચડાવવાની છે તો અમે અહીંયા વાટ જોઈ રહ્યા છીએ. હાલો તો આવી ગયા અહીં જો માતાજીએ. જય માતાજી. તો ચાવી લઈને આવે પછી આપણે જો અંદર જઈ અને પછી ધજા ચડાવી દઈને પછી આપણે દાડાએ જવાનું છે. કાં તો અમારા દાડા છે આપણે મામાદેવે જઈને કેવડાવાળા મામા, હા ત્યાં વચ્ચે રસ્તામાં જ છે. તો આપણે પહેલાં અહીં ધજા ચડાવી લઈએ પછી ત્યાં જઈશું. તો ચાલો દોસ્તો આવે ચાવી લઈને પછી મળ્યા. તો દોસ્તો આવી ગયા છે નારિયેળ લઈને અને ચાવી લઈને. બહુ વાર લગાડી તમે. તો ચાલો ફાઇનલી જો આવી ગયા છીએ અને હવે આપણે મંદિરની અંદર પ્રવેશ કરશું. ઋતિકભાઈ દરવાજો ખોલે પછી. ચાલો દોસ્તો દરવાજો ખુલી ગયો છે અને જો એક પછી એક મૈડા છે બધા પ્રવેશ કરવા. તો જય માતાજી. તો અમારા કુળદેવીજી છે જય મહાકાળી માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. આ ભેગું આવી ગયું. નાસ્તા દેખાય છે તમારા. ભલે ને દેખાય. તો હાલો હવે આપણે ધજા ચડાવી દઈ પછી મળશું. દર્શનને કરી લઈ. દોસ્તો આ છે આપણી ધ્વજા અને આપણા જાત જાતના ફૂલ, નારિયેળ બધું લઈ આવ્યા છે આપણે. જો તો માતાજીને એક પછી એક મંડે ચડાવવા.
નીચેનો વ્યૂ જ નથી લેવો. જય માતાજી. જય માતાજી. જો દોસ્તો ફાઇનલી ચડી ગયા છે મંદિરની ઉપર ધજા ચડાવવા માટે. જો જૂની ધજા છે એ ઉતારી લીધી છે અને હવે આપણી જે નવી ધજા છે એ એમાં પાઇપમાં લગાવે છે. જો કુળદેવી માં તારા ચરણે નમો, સાચવીને રાખજે મારા કુળની રે આબરૂ. જો બે ભાઈ મસ્ત ચડાવે છે માતાજીની ધજા. તો બોલો કુળદેવી માતની જય. તો બોલો કુળદેવી માતની જય. જય માં કુળદેવી, રક્ષા કરજો. તો દોસ્તો ફાઇનલી આપણી ધજા જો ચડી ગઈ છે અને હવે આપણે મંદિરની અંદર જઈએ. તો દોસ્તો ધજા ચડી ગઈ છે અને હવે જો આ ચારે ચાર નારિયેલ છે, પછી એક ફોડવાના જ છે આપણે. તો જો વધારી લઈએ હવે નારિયેલ. બોલો કુળદેવી માતની. જો 1 2 આ ત્રીજો. મને પાણીની તરસ લાગી છે તો આપણે નારિયેળનું પાણી પીવાનું છે અત્યારે. જો વધેરી ગયા બધાય. જો 1 2 3 ને 4. તો ચાલો હવે પાણી પી લઈ, પ્રસાદી લઈ લઈ, ધરી દઈ માતાજીને. તો જો દાદા દર્શન કરી આવ્યા અને હવે વેફરનું પડીકું ખાઉં. ના ખાવું જોઈએ પણ તોય ખાઉં છું. ભૂખ લાગી, તરસ લાગી હતી. તો હાલો હવે મામાદેવના દર્શન કરી લઈએ દોસ્તો. જય મામાદેવ. જય મામાદેવ. તો જો અત્યારે નાના બાપા જ નથી આવ્યા, નકર નાના બાપા તો અહીંયા હોય જ, પણ એ બપોર પછી આવે. ફૂલના હાર અત્યારે ગામમાં ગયા હશે લેવા, મસ્ત ડેકોરેશન કરવા માટે. જો ફૂલ લેવા ગયા હશે તે બપોર પછી આવશે. તો અત્યારે આપણે જો મામાદેવના દર્શન કરી અને જઈએ. હવે યાદી દેજો, અમારો વિડીયો જોશે ને નાના બાપા ત્યારે એને ખબર પડશે. તો બધાને જય કેવડાવાળા મામા. હાલો હવે જાઉં ઘરે. આપણે દર્શન કરી લીધા. જો ઓ હા, મહાદેવ તો હજી બાકી જ છે. તો ચાલો દોસ્તો હવે જો દાદાએ, પછી મામાદેવે, માતાજીએ અને હવે ચોથી જગ્યા એટલે કે મહાદેવે. તો ચાલો જઈએ ત્યાં જલ્દી આપણું દર્શન ને બધું કરી લઈએ, નકર વરસાદ આવી જાય. વરસાદી વાતાવરણ થઈ ગયું. હા, તો હવે વરસાદ આવે એ પહેલાં જ આપણે મહાદેવે જઈ આવીએ, પછી મળશું ત્યાં જઈ. હાલો પહોંચી ગયા મહાદેવના મંદિરે, પેટ્રોલ પંપની પાછળ. અને શું કહેવાય કે વરસાદ આવ્યો તો જરા જરા પલરી ગયા. હું તો હજી પલરી પણ જ્યાં સુધી આખા પલરી ગયા. બતાવું એમ ના બતાવાય. અડધી બાજુ પલળી, અડધી બાજુ કોરો. હાલો હવે મતલબ બધા ફૂલ આપણે તોડે હતા ને મહાદેવને ચડાવી દઈએ. હા ચાલો. ગેટમાં જ મહાદેવનું છે, અહીંયા દર્શન આપણે કરી લઈ શકાય. કદાચ મંદિર બંધ હોય તો અહીંથી પણ આપણે દર્શન કરી શકાય. તો મહાદેવ ઓર જય માતાજી. ચાલો.
शशांत शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभु कोटि नमन दिगंबरा ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ખાસ ફૂલ તોડ્યા હતા એ મહાદેવ ખાસ એક પાર્વતીજીને ચડાવજો હા વરસાદના લીધે પલરી ગયા છે તે 2 કલરનો શર્ટ થઈ ગયો હા એ હા હા हाँ कोटि कोटि प्रणाम शंभु कोटि नमन दिगंबरा ओम नमः शिवाय ओम नमः शिवाय आशुतोष शशांत शेखर चंद्रमौलि चिदंबरा कोटि कोटि प्रणाम शंभु कोटि नमन दिगंबरा ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय શિવ સ્તુતિ આપણે શું કહેવાય આખી મને નથી આવડતી પણ જે એક લાઈન છે ને વારંવાર મેં સાંભળી છે ને તો વારંવાર મને યાદ રહી ગઈ તો એટલે હું એટલા માટે એટલું ગાઉં છું દોસ્તો તો આગળની લાઈન તમે જો આવડતી હોય જેને પણ એ કોમેન્ટ કરી દેજો આપણે તો મહાદેવને ભોલેનાથને જેટલું થાય એટલું આવડે એટલું બધું કરીએ તો દોસ્તો આ અપરાજિતાનું ફૂલ છે ને કોઈ અહીંયા ચડાવ્યું નથી તો આપણે જો આજે તોડ્યું મને યાદ આવી ગયું હતું કે આપણે મહાદેવ માટે લેતા જઈએ તો જો અત્યારે આપણે સૌથી પહેલાં શું કે અપરાજિતાનું ફૂલ આ ચડાવ્યા છે બાકી તો જો ફૂલ અનેક છે પણ અપરાજિતાનું ફૂલ આપણે જ ચડાવ્યું છે તો મહાદેવ હર બધાને જય માતાજી તો ચાલો હવે દર્શન કરી લીધા છે આપણે તો હવે જાશું ઘરે તો આજ કોણ સોમવાર છે તો બધા મહાદેવ ગયા હતા એ જરા કોમેન્ટ કરી દેજો અને મહાદેવની કૃપા તમારા પર સદૈવ બની રહે એવી શુભકામનાઓ દોસ્તો અને શુભ સોમવાર જય હનુમાનજી હે ગણપતિ ગજાનંદ હાલો હવે દર્શન થઈ ગયા તો આજે અમને એક વાત મજા આવી કે અમે અહીંયા આવ્યા ને ત્યારે 2-3 આપણે શું કહે મહિલાઓ એટલે કે સ્ત્રી હતી બધી અહીંયા તો એને અમને મજા આવી એવું વાત કીધી કે ગઈઢા થઈને તો અમારે આવવું પડે અહીંયા મહાદેવના દર્શન કરવા કે કાઢી મૂકે ઘરેથી એટલે દર્શન કરવા આવવું પડે કે તમારા જેવા નાનકડા આવે ને દર્શન કરવા કે અહીંયા એટલે અમને કે બહુ ગમે કે તો ખરેખર આનંદ થયો કે જાણીને કે મજા આવી આમ અંદરથી આમ સુકૂન મળ્યો કે આપણે આવ્યા મહાદેવ દર્શન કરવા તો એના માટે આટલી એવી સરસ મજાની કોમેન્ટ કરી એ સ્ત્રીઓએ તો બસ આટલું જ જોઈએ આપણે જિંદગીમાં કે ભગવાનની પૂજા કરતા રહીએ આગળ વધતા રહીએ અને તમારા જેવા મિત્રોનો સાથ હંમેશા બન્યો રહે દોસ્તો અને જો બીલીપત્ર આજ સોમવાર છે એટલે આપણે તોડાય નહીં એટલે આપણે ચડાવ્યા નથી બાકી જો આવી રહ્યું બીલીનું ઝાડ પણ છે તુલસી પણ છે ચાલો હવે દર્શન થઈ ગયા છે અને વાગી ગયા છે 12 તો ચાલો હવે જાસી ઘરે તો આ વિડીયોને હવે આપણે અહીંયા એન્ડ કરશું વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરવાનું ભૂલજો નહીં ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયો સાથે બધાને બાય બાય જય દ્વારકા.